નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈની દયારામ શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 77મો પ્રજાસત્તાક પર્વ આપણે સૌ મનાવી રહ્યા છે. સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ દીપક ભોઈવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરાયું. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી અર્પણ કરાઈ. મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરી દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી. તમામ વિદ્યાર્થીઓ દ્વારા એકસાથે ફુગ્ગા ઉડાવી પૂર્ણ સ્વરાજ દિવસને તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી. શાળાના પટાંગણમાં તિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા પણ સૌએ આપી હતી. આપ સૌનું આજના 77મા ગણતંત્ર દિવસે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજે આપણે સૌ 26મી જાન્યુઆરી 2026 રિપબ્લિક ડે દિવસની ઉજવણી પ્રસંગે ભેગા થયા છીએ, જે યાદ અપાવે છે કે ઈસવીસન 1950માં આજની તારીખે એટલે કે આજના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું, જેના ઘડવૈયા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ. ત્યારથી ભારત એક લોકશાહી, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને ગણતંત્ર રાષ્ટ્ર તરીકે નિર્માણ પામ્યું. પ્રજાસત્તાક દિવસ માત્ર પર્વ દિવસની ઉજવણી નથી, પરંતુ અધિકારો સાથે ફરજોની યાદ અપાવતો દિવસ છે. આપણે હક માટે લડીએ છીએ, પણ ફરજો જેવી કે વીજળી, પાણીનો બચાવ, ટ્રાફિક અવેરનેસ, સ્વચ્છતા, શિસ્ત જેના પ્રત્યે સભાનતા કેળવતા નથી, તો તે માટે આપણું સંવિધાન નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી જવાબદાર નાગરિક બનવાની ફરજ સોંપે છે. 77મા ગણતંત્ર દિવસ નિમિત્તેની ઉજવણી અમારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈમાં થઈ રહી છે, જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો, પરેડ નિરીક્ષણ અને સંપૂર્ણ પ્રકારના દરેક કાર્યક્રમથી અમારું આ કોલેજ આ ગણતંત્ર દિવસનું ઉજવણી કરી રહી છે, જેમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.